એક ભાઈ વડાપાવનો પ્રોગ્રામ રાખ્યો છે તો મને સ્પેશિયલ આખા જર્મનીમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય ને મને જ બોલાવે પાવ બનાવવા. કેમ કે ભાઈ પાવ તો વીરો ભાઈ ના જ તે એમ બહુ જોરદાર બનાવીએ છીએ આપણે પાવ. તો વડાપાવના પાવ બનાવવા માટે તમારે જર્મની બનાવવા હોય ને તો સૌથી પહેલા દુકાનેથી એક આ વસ્તુ લઈ આવવાની. હું ટ્રોકન એપે લીલા કલરનું પેકેટ છે, પાછળ લખ્યું છે ટ્રોકન એપે. કોઈ પણ સુપર માર્કેટમાંથી મળી જાય તમને. 75 સેન્ટના 6 આવે ને એક પેકેટમાં 500 ગ્રામ બાંદાના લોટમાં એક પેકેટ હાલે. આપણે કરીએ બરાબર બનાવવાનું ચાલુ. સૌથી પહેલા થોડુંક દૂધ નાખવાનું. દૂધ દેખાડો ભાઈ, થોડુંક એવું દૂધ નાખવાનું. પછી એમાં નાખવાની દોઢ બે ચમચી જેટલી ખાંડ. અહીંની ખાંડ બહુ ગળી નતો દે એટલે મુંજાવા નહીં. બરોબર. પછી એફે મીઠું નાખી દેવાનું થોડું સ્વાદ અનુસાર. મીઠું હંમેશા સ્વાદ અનુસાર થોડુંક જ નાખશું. પછી આજે આપણે કિલો લોટનું બનાવવાનું છે એટલે આપણે 2 પેકેટ નાખી દેવું. અને હુંફાળું પાણી નાખવાનું. ભાઈ હુંફાળું પાણી લઈ આવો. હુંફાળું પાણી નહોતું, પાછું પાણી આપણે મંગાવી દીધું છે. એટલે બીજા કઈ બનાવવા, બીજાને ઘરે બનાવે એટલે આપણે આમ ઓર્ડર કરવાના. બધું લેવા ઊભું નહીં થવાનું હાથે. આપણે 2 પેકેટ આ નાખી દેવું. અને નાખી દઈશું આપણે થોડુંક એવું હુંફાળું પાણી. આટલો બધો ગ્લાસ લેવાશ પણ આપણે થોડુંક નાખશું. આટલું જ નાખશું આપણે પાણી, હુંફાળું પાણી. નાખાઈ ગયું. અને મસ્ત એને હલાવી નાખવાનું. હા, હલી જશે પ્રોપર હવે. એટલે આપણે આને ટાંકીને મૂકી દઈશું 5 થી 10 મિનિટ માટે. એટલે એક્ટિવ થઈ જાય છે. એફએ આવે, એફએ એટલે કે યીસ્ટ એક્ટિવ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈશું. એક છીબું લેતા હો ભાઈ. આમ ઓર્ડર કરવાના પાછા. આ દઈ દેવાનું એટલે એ છે ને ધોવામાં નાખી. અને હવે આપણે એક કામ કરશું બીજું. ફોન આપો તો યુટ્યુબમાં થોડો વિડીયો જોઈ લઈએ કે આપણે પાઉં કેમ બનાવવાનું. તો હવે આપણે યુટ્યુબમાં વિડીયો જોશું કે પાઉં કેમ બનાવવાનું. તો 5-10 મિનિટ થાય એટલે યીસ્ટ ઓલમોસ્ટ એક્ટિવેટ થઈ ગઈ હોય. જો ન થઈ હોય તો આપણે કંઈક ભૂલ કરી હોય. પણ આપણે હવે ચેક કરીએ થઈ છે કે નથી થઈ. થઈ ગઈ જો આપણે તો મસ્ત થઈ ગઈ છે યીસ્ટ એક્ટિવેટ. તો હવે આપણે આમાં કિલો લોટ બાંધી દેવું. અને આ થોડુંક એટલે ખરાબ છે કેમ કે ઓલરેડી અમે લોકો 1 કિલો લોટ બાંધી ચૂક્યા છીએ. અમારે બનાવવાના છે કંઈક 55-60 જેવા પાવ. એટલે આપણે 1 કિલો તો કંઈ થાય નહીં. એટલે આપણે બીજો ઘાણ છે તો આ બીજા ઘાણને આપણે 1 કિલો લોટ પેલા નાખી દઈશું આમાં. અને મેંદો જો જર્મનીમાં તમે બનાવતા હોય તો ટાઈપ 405 વાળો લેવાનો. કેમ કે મેં વિડીયોમાં જોયું હતું તો એને મને એ જ કીધું હતું ટાઈપ 405 વાળો લેવાનો. લોટ નાખી દો. પછી આખું નાખી દેવાનું. આવું આમ જ નાખી દેવાનું. હલાવવાનું નહીં, આમ નાખી દેવાનું. પછી આમાં થોડુંક બીજું ને થોડું પાણી નાખીને લઈ લેવાનું આમાં. કેમ કે આપણે પાણી તો ન કરી નાખવાનું જ છે. થોડું ઉફાળું પાણી રાખો તો સારું, ન રાખો તોય હાલે. લોટ બાંધવામાં તો ઉફાળું રાખો તો સારું પડે. થોડુંક આપણે ઈસ્ટ પાણી નાખી દેવું. અને તમે તમારી સામું શું જોવો છો? અને લોટ કરી દેવાનું, બાંધવાનું ચાલુ. મીઠું બધું ઓલામાં નાખ્યું એટલે આપણે આમાં કઈ નાખવાનું આવતું નથી. લોટ છે ને આમાં એકદમ પાણી વધારે રાખવાનું ને એકદમ આમ હાથમાં લોટ તૂટી જાય ને એવો લોટ બાંધવાનો આપણે. હવે હું લોટ બાંધા કરી કટ કરું છું. એકદમ જોયો હાથમાં ચોટે છે. પછી આપણે આને લઈ જવાનું પ્લેટફોર્મ ઉપર. અહીંયા તો ક્યાં ગંદુ હોય થોડું. સમજાય કરી મીઠ કરી નાખવાનું. એટલે શું કરે જોઈટ બોલ હોય ને બધું વળી જાય. કેમ કે આપણે હાઇજીનમાં માનીએ. આપણે આ ભાઈ છે કે જેમની તરફથી વડાપાવનો પ્રોગ્રામ છે તો એ ભાઈ તો ત્યાં પ્લેટફોર્મ સાફ કરે છે. આમ ચીકણું લાગશે પણ જેમ જેમ મળતા જાવ ને લોટ થતો જાય સારું. વાના મસલા કરવાનો આમાં. અને આમ જાળી પાડવાની. જાળી આવશે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વડાપાવના પાવ માટે. આ જાળી જે પડે ને થોડું ઝૂમ કરી જાય એનો દેખાતું હોય તો. આ જે જાળી છે ને એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ પડવી જોઈએ. અને આમ આ રીતે આમ લોટને 15 થી 20 મિનિટ માટે કમ્પલસરી મસળવાનો. 15 થી 20 મિનિટ માટે. અને મસળતા મસળતા તમને થોડોક લોટ કડક રાખે તો થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું.
બાકી 15 થી 20 મિનિટ માટે આ રીતે આમ જો આ રીતે આમ જાળી પડવી કમ્પલસરી છે. આ રીતે આમ હાથ છે ને અહીંથી આમ ખેવવાનો, તો આ જાળી પડશે તો પછી આપણે વડાપાવનો પાવ કરી કેવી જાળી હોય એવી જાળી પડે. જો આવી આમ જાળી પડી મોડી નાખ્યો છે ને તમે જો લોટ આવશે ઢીલો, મતલબ નથી કરે. પછી થોડુંક તેલ લઈ લેવાનું હાથમાં, એટલું કે હાથ આમાં કઈ પછી આમાં કઈ બધું ભેગું કરી લેવાનું, એટલે જો એકદમ લીસો થાય ને બધું ભેગો થઈ જાય લોટ. જો મસ્ત આવો લોટ થઈ જાય એ વસ્તુ સાચી. પછી એક બીજું વાસણ લેવાનું, કોઈ પણ સ્ટીલનું મોટું લેજે જરાક, આવડો મારું છે ને એ ટાઈપનું ઓલું, તો આ જ લઈ જાય. તેલ નાખવાનું, બસ તેલ છે ને આમાં ચોપડી દેવાનું આખામાં, સાઈડમાં બધી. પછી આ જે ગોળીઓ આપણે બનાવીને આમ મસ્ત આમ મૂકી દેવાનો અને એની માથે થોડું તેલ લગાવી દેવાનું. તેલ આપો, ઓઇલ પેપર લગાવી દેવું, પેપર થોડું વધારે આવી ગયું છે. આમાં લગાવ ચોપડી દેવાનું ખાલી તેલ આમાં. પછી આને એકદમ પેક કરીને આપણે પેક કરી દેવું આને. જર્મનીમાં વાતાવરણ ઠંડુ હોય ને એટલે આપણે આ રીતે પેક કરીએ છીએ. ઇન્ડિયામાં તો હજી વાંધો ન આવે, પણ જર્મનીમાં થોડું વાતાવરણ ઠંડુ હોય છે ને એટલે આમ પેક કરી દઈએ તો થોડી ગરમી મળે. અને હજી ગરમી લેવા માટે છે ને આપણે ઓવનમાં લાઇટ મોડ રાખી મૂકી દેવું એટલે એને પ્રોપર ગરમી મળે. લાઇટ મોડ ભૂલથી ઓવન ચાલુ ન થઈ જાય, એ ધ્યાન રાખવાનું. આને મૂકી દેવાનું ઓવનમાં અને લાઇટ મોડ જો ચાલુ રાખેલો દેખાડજો. લાઇટ મોડ ચાલુ રાખ્યો છે, લાઇટ મોડ ચાલુ રાખવાનું, મૂકી દેવાનું 45 મિનિટ માટે રાખવાનું. પણ આપણો ફૂલી ગયો છે, તમે જો આખો ફૂલીને ડબલ સાઈડ નો થઈ જાય, આટલો હતો ડબલ થઈ જાય. 45 મિનિટ સુધી રાખવાનો એટલે આપણે બહાર કાઢી લીધો છે. હવે આની માટે છે ને થોડોક એવો કોરો લોટ નાખવાનો અને પછી આમાં ટીકા મારવાના, આમાં જો આમાં અંદર જવું પડે, અને થોડોક આમાં મસળવાનો. આને બહુ ઝાઝો નહીં મસળવાનો, પછી થોડોક જ ખાલી, બરોબર છે. હવે એક ટ્રે લેવાની આપણે, હા લાઈટ કરી, આની ઉપર થોડુંક આછું આછું છે ને તેલ લગાવી દેવાનું. તેલ લાગી જાય પછી લોટમાંથી તમારે જેટલું નાનું મોટું પાવ બને ને એ રીતે એટલો ગોળીઓ લેવાનો અને એને આમાં આમાં કરીને જે ગોળીઓ જે પ્રમાણે તમારે નાના મોટા પાવ બને ને એ પ્રમાણે, કેમ કે આ પણ હજી ફૂલશે. આ જે પાવ બને ને જમ્બો વડાપાવનો પાવ છે. આજ એટલો જો ગોળીઓ લ્યો ને તો જમ્બો વડાપાવનો પાવ બને, નાનો અડધો લ્યો ને તો નાના પાવ બને. આમાં કરીને આવો ગોળીઓ કરીને મસ્ત અહીંયા મૂકી દેવાનો. જો લોટ હાથમાં ચોટતો હોય તો થોડુંક તેલ લગાવવાનું હાથમાં, થોડુંક આમાં જ નાખ ને ભાઈ, બસ બસ બસ. હવે તો તેલ લગાવી કેવું મસ્ત થાય છે જુઓ તમે. અને અહીંથી આમ નીચેથી છે ને પેક કરી દેવાનું. પેક થઈ જાય પછી આને છે ને બાજુ બાજુમાં એ રીતે મૂકવાના, કેમ કે જ્યાં ફૂલીને છે ને બધા જોઈન્ટ થઈ જાય એ રીતે બધા મૂકી દેવાના. આખી ટ્રે ભરી દેવાની આપણે. આમાં મૂક્યા પછી હલાવવાના ન હોય એટલે એ પ્રમાણે બધું પ્રિપેરેશનમાં જ મૂકવાનું. આપણે આમ જો બધા બનાવી દીધા છે અને આમાં મૂકી દીધા છે. હવે આને પ્રેમથી લઈ જવાના આમ, અને આને પણ આપણે ઓવનના લાઇટ મોડમાં મૂકી દેવું. આને મતલબ આખા બધા ફોલીનો છે ને એટલે કે 20 થી 25 મિનિટ તો મિનિમમ રાખવા જ પડે છે. પછી જે પ્રમાણે ગરમી હોય ટેમ્પરેચર એ પ્રમાણે આપણે તપેલું મૂકીને ઉપર જ આપણે મૂકી દઈશું આમ ઓવનમાં લાઇટ મોડમાં. આપણે 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે પાવ ચેક કરવા આવી ગયા હતા અને અહીંયા છે ને જે ત્રીજા ઘણાનો લોટ બાંધે છે એને મેં શીખવાડી દીધું. તો હવે તમે જુઓ થઈ ગયું છે મસ્ત, જગ્યા પ્રમાણે બધા ફૂલી ગયા છે. તો આને છે ને પ્રેમથી લેવાના અને આપણે
આને બહુ હલાવવાના નહીં, એને બતાવવાના નહીં, કેમ કે એને આપણે બેક કરવા મૂકવાનું. આપણે લેશું થોડુંક દૂધ આમાં. અને આની માથે છે ને આપણે આ જે ફૂલી ગયું છે ને અંદર નો બેસી જાય ને એ રીતે આપણે આની માથે દૂધ લગાવવાનું છે. એટલે આમાં આપણે બ્રશનો ઉપયોગ કરવાનો. તો આપણે જો પાવ રેડી છે. આમાં તમે સાઈઝ ઉપર નહોતા હતા, કેમ કે આપણે પાસે માપ ન હોય એટલે નાના મોટા ને એવું થયું હોય આમાં, સમજાણું? એટલે આપણે તો મસ્ત લાગે છે. આપણે આને છે ને આપણે મૂકી દઈશું ઓવનમાં. ઓવન થોડું પ્રીહીટ કરવા મૂકી દીધું હતું. આવી ગયા ઓવનમાં અને આપણે ટેમ્પરેચર રાખશું 175 જેવું. અને બે બાજુથી ગરમ થાય ને એવું 175 થી 200 ની વચ્ચે મેં રાખ્યું છે ટેમ્પરેચર, 180 ને એવું જેવું. એટલે આને આપણે બેક થવા દઈશું. વચ્ચે વચ્ચે જોતું રહેવાનું કેવા થાય છે, કેમ થાય છે, ને પછી આપણે પાછા દેખાડીશું. જો આપણે બ્રેડ બની ગયા ને મૂકી ડાયરેક્ટ થોડુંક ઓલું મૂક નીચે રોટલો. ઓકે હાલો આપણે જો ભાઈ મૂકી દીધા છે બ્રેડ. થઈ ગયા છે મસ્ત તૈયાર. નજીકથી દેખાય આમ તો જાળી બાળી બધું દેખાય. જો તમે પરફેક્ટ થાય છે, મસ્ત પરફેક્ટ ક્યાં છે. બટર આપજો ને જરાક. હવે આ રીતે બ્રેડ તૈયાર થઈ જાય ને પછી આની માથે આપણે છે ને બટર લગાવી દેવાનું છે. બટર લગાવી દેવાનું બધા પાવમાં લગાડી દેવાનું. પછી થોડીક વાર આમ રહેવા દેવાના. એટલે પછી નીચેથી છે ને મસ્ત ઉખડી જાય. કઈ ચાર ઉખડવા જાવ ને કઈ થોડું ગરમ હોય કે નહીં એટલે કેવું લાગે. ઓલી ઓવનમાં જાવ દો પ્લેટ એને જે ફૂલવા દેવા પડે. બીજી પ્લેટ છે આમ બીજી પ્લેટ તૈયાર છે એ દેખાડે આપણે ઘણા જે ખાવા એવી બોલાવો. હવે એક ચાકુ આપજે ને. આઈથી આમ કાઢી લેવાના. આમ ચેક કરી દેવાનું આમ નીકળવા મળ્યા છે. આને છે ને પછી નીચે ત્યાં ઊંધા કરવા પડે, નકર છે ને પરસેવો થઈ જાય. ગરમમાં રહેવા દઈએ ને તો. આપણે એકાદો પાવ લેવાનો ટ્રાય કરીએ. સોફ્ટ બહુ થયા છે. એને લાગે ડાબો દેતો. પ્લેટ ગરમ હોય ને ડાયરેક્ટ નહીં દીધો ભૂલથી નહીં હો, નકર હાથ દાજી જાય પછી કહેતા નહીં. હું પ્રિકોશન રાખવાનું એ કહેતો જાઉં છું. મારે આવું તમને કોઈ કહે નહીં. એ કેટલો ભાગ કટિંગ કરજો. આમ જો આમ ઊંધા નાખી દેવાના. એટલે પછી હું આ છે ગરમ હોય એટલે પછી પરસેવો વળે નહીં. એટલે આ રીતે આમ જો પાવ ક્યાં છે એકદમ મસ્ત. હું તમને એક દેખાડું ખાલી આમ નામ. અત્યારે હજી ગરમ છે, ગરમા ગરમ પાવ છે. ખાવા હોય તો આવી જાય. આમ જો તમે એકદમ ફ્લફી ને એવા કાપીને દેખાડતો તમને હું. પરફેક્ટ જોવો તમે પાવ એકદમ આમ તમને બેકરીમાં મળે ને એવા જ પણ આપણા થોડાક હેલ્ધી છે. પગેથી નથી ખૂંદા, હાથેથી નથી ખૂંદા છે ને એકદમ મસ્ત વડાપાવના પાઉં બની ગયા છે. તો આ રીતે આપણે જર્મનીમાં વડાપાવના પાઉં બનાવી છે. તો શું ઇન્ડિયા જેવો થોડોક ટેસ્ટ આવે અને એકદમ મસ્ત ઇન્ડિયામાં મળે ને એવા જ છે, ફ્લફી ને એકદમ મસ્ત રહ્યા. તો કોઈને પણ વડાપાવના પાઉં બનાવવા હોય તો પછી આ છે આપણી રેસીપી છે. મેં રેસીપી આપી અને રેસીપી કોઈને આમ લખિતમાં જોતી તો થોડી ઘણી કમેન્ટ કરજો તો કદાચ પોસિબલ હશે તો હું લખીને તેને નાખી દઈશ કમેન્ટમાં. તો ખાવા હોય તો આવી જાજો રેગન્સબુર્ગ જર્મનીમાં પાઉં ખાવા. તો મળ્યા પછી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.